ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કે તૈરો મજામાં? જો વાગી ગયા સવારના 5 અને આપણે નીકળી ગયા ધીરુભાઈની વાડી, એટલે કે રિલાયન્સમાં. એમ કહીએ ભાઈ, ધીરુભાઈ વાડી એટલે અમારે રિલાયન્સ. એમ રિલાયન્સમાં નીકળી ગયા. આજે મોર્નિંગ શિફ્ટનો લાસ્ટ ડે. જાઓ ધીરુભાઈની વાડી બાજુ નીકળી ગયા. આપણી મેનારાણી લાઈન થઈ મોટરસાઇકલ હમણાં 4-5 દિવસથી કંઈ વ્લોગ નહોતા નાખ્યા. ટેકનિકલ એરરના કારણે નહોતા આવ્યો. હવે કન્ટિન્યુ આપણે ટ્રાય કરશું મૂકવાની. કન્ટિન્યુ તો ડેલી ના મૂકીએ કેમ કે એમાં ટાઈમ હોવો જોઈએ અને આપણી પાસે તો ટાઈમ રહીએ નહીં. એટલે ટાઈમ હોય પણ એ એડિટિંગ કરવા માટે એમાં કેમ કે હજી આપણે એટલું કાંઈ ફાવતું હોય નહીં. એટલે જો નીકળી ગયા ધીરુભાઈની વાડી બાજુ. ચાલો મળીએ આગળ રોકમાં. ત્યાં સુધી આપણે જોડાયેલા રહી જાઓ. રાઈ દે અહીં બીક લાગે આ ભૂંગરામાં જતા અંદર ખોફનાક. कोई नहीं है इधर, अकेला आदमी डर ही जाएगा ना भाई. इसका नज़ारा देखो, चारों डर का माहौल है सारा. सब पहुंची गया रंगपुर. कर लें वाछर दादाના દર્શન, કેમ કે સવારે આપણે અહીંથી નીકળે એટલે વાછર દાદાના દર્શન તો કરવા પડે. ચલો હું દર્શન કરી લઉં, મળીએ પછી આગળની મંજિલ તરફ. જો મિત્રો પહોંચી ગયા આપણી મંજિલે, એટલે કે ધીરુભાઈની વાડીએ. આ છે આપણો રાષ્ટ્રધ્વજ. જે પણ મિત્રો વિડીયો જોતા હોય ને આપણો વ્લોગ, એકવાર જય હિન્દ લખવાનું ના ભૂલતા. જો જય હિન્દ કોમેન્ટ કરેલ લેવે ને તો આપણે સમજશું કે તમે એને વિડીયો કટ કરીને જોયો. એટલે એકવાર બધા પ્રેમથી જય હિન્દ લખી દેજો. અને આ મિત્રો આપણે કહીએ ને વિડીયો ફેમસ થવા કે રૂપિયા કમાવા નથી બનાવતા, એક જાતનો શોખ છે. જય દ્વારકાધીશ. જો આપણે છે ને બપોરે શિફ્ટ પતાવી અને આપણી મેનારાણી લઈ નીકળી ગયા ઘરે. કેમ કે વાગી ગયા હતા 2 એટલે થોડો ટાઈમ થઈ ગયો હતો. એટલે આપણી શિફ્ટ પતાવી અને સીધા નીકળી ગયા આપણી મંજિલ તરફ, એટલે ઘર બાજુ. અને આજે છે ને થોડોક મેળામાં જવાનો વિચાર છે. એટલે જોઈ ટાઈમ મળે, માસીનો ફોન આવવાનો હોય, જો એ આવશે તો આપણે મેળામાં જાવું. બાકી જો અત્યારે તો ઘરે જાય, બપોરના 2 વાગી ગયા. ઘરે પહોંચતા જ જો કૃષ્ણ દાદા બે છે ને રમતા હતા, એ ઉઠ્યો એવું લાગ્યું. હા એક બીજું કહી દઉં, મને અહીંયા ગયો ને તો મને કે આવ 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 એમ કરવા માંડ્યો. કેમ કે દાદા શીખાડે ને એટલે એને આમ કરવું જ પડે એમ. પછી જો એક બીજું કહી દઉં, આનું નામ હે ને આધ્યા હે. ઘણા પૂછતા હતા સાચું નામ હું આધ્યા, તો હું પ્રેમથી જ એને કૃષ્ણ કહું. બાકી એનું નામ આધ્યા હે. એટલે કોઈ વિચારતો હોય કે હું સાચું નામ હે તો એનું નામ આધ્યા. જો અત્યારમાં એ વાતું કરતી હતી, બધાને હાય કીધું. મેં કીધું હાય કહેતો દીકા, એટલે હાય કીધું. જય શ્રી કૃષ્ણનું કીધું હે. એટલે હવે એ જય શ્રી કૃષ્ણ કરી હતા ખરી, કેમ કે એને ઊમ ના બોલે. જો જય શ્રી કૃષ્ણ બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ. એટલે એના હું થોડીક વાર રમતું કરી ને આપણે ઘરે પહોંચીને ફ્રેશ બ્રશ થઈ અને હું નાદિયા ઘડીક વાર હિંચકવા માંડ્યા. જો હિંચકો આધ્યાનો જ છે. આ તો આપણે ટ્રાય કરતા હતા વજન ખમી શકે કે નહીં. પગનો હિંચકો આવ્યો 100 રૂપિયાનો, વજન ભાઈ ઓહો વજન ખમે. ત્યાં હું મસ્તી કરતો હતો ને ત્યાં માસીને ફોન આવ્યો કે માસી મેળામાં જવાનું થયું. આવી જા ભાઈ, અહીંયા તો ત્યાર જ છે, ખાલી કપડાં જ બદલાવાને, નાવાનું તો ડેલી હોય નહીં. ખોટું ઘા હું એના કરતાં કાયમ નાવું નહીં. મજા કરો, નાવું તો કાયમ જોઈએ. ખંભાળિયા જેવા પૂછ્યા ને તો યાજ્ઞિકભાઈ રેડી જ હતા ઢોસાવાલાની, કેમ કે એનું જ કરવાનું હતું આજના. એટલે જો પાકીટ નાખતા નાખતા બાયણે નીકળો દઈને. થોડીક વાર તકલીફ પડી પણ કાંઈ વાંધો નહીં, આયલા રાખે અહીંયા. એટલે આપણે હે ને નાસ્તો કરી અને સીધા મેળામાં નીકળી ગયા. મેળામાં જો પાર્કિંગમાંથી કંઈક આવો વ્યૂ લાગતો હતો. જોરદાર મેળો હોય, જવા જેવો. બધા જતા જો. હા તો એમ કહું ક્યારેક નવરા હોય ને તો જઈ આવજો. હા ભાઈ ભેરાજ ના કરતા. જો યાજ્ઞિકભાઈને ફ્રેમમાં લીધો ને તો ભેગું નહોતું થતું. એટલે મેં કીધું ભાઈ આ ઝૂમ આઉટ કેમ થાય? આ તું આમાં ઇનમાં ઝૂમ ઇનમાં આવતો નથી કાંઈ, ક્યાંક તો ગયા આમાં હું. તો મને કે ઉપર શીખાડું. એની જ એના ફોનમાં શીખાડ્યું.
કેમ કે કેમેરો સારો હતો ને આપણે ક્લિપ એમાં લેતા હતા, બહુ કહેવાય નહીં. એટલે જો બહારથી આપણે છે ને થોડોક યાજ્ઞિકભાઈનો વ્યૂ, સોરી એનો ચહેરો અને મેળાનો બહારનો વ્યૂ લઈ અને અંદર જવું હતું. તથા માસીએ કંઈક દાંત કાઢવા માંડ્યો, યાજ્ઞિકના કાઢતો હતો. એટલે મેં કીધું લાવ તને લઈ લઉં. ના ના, તું તાર ઉપારો જ છો ભાઈ, કાંઈ ઘટે નહીં. કોઈ છોકરી હોય ધ્યાનમાં કહેજો. હા ભાઈ બાકી હે હો, આપણે હે ને કરવાનું થાય છે હજી. તો ચાલો મેળામાં અંદર જાય, આ બહારની વાતું તો હાલ્યા રાખીએ. અંદર જઈને કંઈક નવીન બતાવી, કેમ કે આપણે હે ને કેમાં બે હું જો હે ને મારામાં વાતો કરતો હતો, પણ આપણે બહુ પછી ધ્યાન ના દીધું, કેમ કે ખર્ચો આજીનો હતો ને બધો. એટલે બહુ એને ઇગ્નોર ના કરે, કે સાચું તો સાચું, ખોટું તો ખોટું. એટલે આપણે જો હવે હે ને મેળામાં અંદર જઈ, મેળામાં જેવા એન્ટર થયા ને તો યાજ્ઞિકભાઈ ફોન લઈ તો લાવી ગયો હું તારું ક્લિપ. હું તો ઉપર મને લેને હું આવ્યો જ નથી, અવડો વિડીયો આવ્યો આખો એમાં. મને કે હાય કહી દે, હું હાલો હાય. બસ આપણે છે ને ફ્રેન્ડને નારાજ ના કરાય, ભલે ને કોઈ ના હોય ફ્રેન્ડ ફોલો કેવું જોઈએ. જો ઉડકાનો સીન લીધે કંઈ નહીં થાય ભાઈ. યાજ્ઞિકને ભલા આમાં તો બેહું જો હે તો કહે બેહું કે હા ભાઈને બીક તો લાગતી હોય, પણ મને કહે ને કંઈ વાંધો નહીં. આમ જગ્યાએ થોડીક જોઈ પણ આમ વાંધો ના, કેમ કે ખાલી હતું ઓળખું. માસી એનું કંઈ કહેવા પણ હતું નહીં, એનું તો આપણે પહેલી વાર જ બેહાડ્યો હતો. એટલે આમ જો મારી આગળ ને પાછળ છે ને બે ટાબરિયા કરતા ઊભા હતા. મેં કીધું ભાઈ તમે એક માથે ને એક નીચે, તારે નીચેવાળાને થાય ને ઓલાને ઉપરવાળાને કહું, તું ક્યાંક અમને જોજે હો ભાઈ, તું આ તમે કહો એ જ, એની જ બીક હતી. પછી તું તા ભીનો થાય અમને ભીના કરી, જો એ કેવું રાયડું નાખતું હતું ટાબરિયું. મેં કીધું ભાઈ તું ધ્યાન રાખજે. એટલે હે ને હોડકામાં જેમ તેમ બેસી તા લીધું, તો હેઠા ઉતરે ને ત્યાં તો આપણે હે ને ગઢવી ભાણેજ ભટકી ગયો. વરહનો અમારે ભેરો હોય, અવાર થોડોક અલગ પડી ગયો તો એનો નાગીન ડાન્સ જો આખી એની મોજ જ અલગ હોય. વાલા એ આવવા નહોતો વ્લોગમાં, આવ્યો તો મજા આવત પણ ટાઈમ નહોતો એટલો. એટલે ત્યાંથી અમે એનાથી છૂટા પડી અને થોડાક આગળ આવેલા. ત્યાં તો આપણે યાજ્ઞિકભાઈ કે ભાઈ મારે તો કે ઠંડુ થાવ, શું ખાવું? તો કે રાધે શ્યામના ગોલા, રાધે શ્યામના ગોલા. એટલે એને ને ગોલો ખવડાવી દીધો. માસીએ થોડોક ખાધો, એ ખાતો નહોતો ભાઈ. યાજ્ઞિક એક તો ખાવી કે મને એકલા ને આપણે તો હાલે નહીં, આપણે ઠંડાથી થોડોક વિરોધી. એટલે ને આપણું ગરું પકડાઈ જાય, બીજું કંઈ ના હોય, પછી સવાર તકલીફ પડે. એના કરતાં આપણે ગોલો નથી ખાધો અને યાજ્ઞિકને ગોલો ખવડાવી અને તેવા ત્યાં થોડાક આગળ આવેલા ને તો આપણો હે ને આઢુભાઈ કીર્તન ગાતો હતો. કીર્તન મતલબ મેં કીધું ભાઈ આનો તો થોડોક ક્લિપ ઉતારવી જ પડશે, કેમ કે મસ્ત અવાજ અને કાયદેસર રીતે ગાતો હતો. આગળ આપણે એને થોડીક હે ને જે રમતો હતો ને એવું હતું ને ગાતો હતો ને એની ક્લિપ નાખી દઈ, જોજો તમે બધા સાંભળજો, મસ્ત છે. આઢુભાઈનું હે ને મસ્ત કીર્તન સાંભળી જોઈ, એનો વિડીયો ઉતારી નીકળી ગયા આપણે મેળામાં, કેમ કે મસ્ત એક વ્યૂ લીધો મેળાનો. અને પછી એને આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો, કેમ કે 3 વાગ્યા બાપા પછી ખી જાય. એટલે યાજ્ઞિકને આપણે કહી દીધા ટાટા બાય બાય, અને એ નીકળી ગયો એના ઘરે. એના હે ને રજવાડીનો ચા પી ને સીધા આપણે નીકળી ગયા ઘર બાજુ. ચલો જય દ્વારકાધીશ, મળીએ એક નવા વ્લોગ સાથે.